મળતી માહિતી મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વરની યશ હોસ્પિટલ સામેથી ચોરાયેલા એક્ટિવા મોપેડ સાથે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની પૂછપરછ હાથ ધરતા આખરે મોપેડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે વાહન જપ્ત કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ કાયદાની નજરમાં એક મોટો રીઢો ગુનેગાર છે. તેની કુંડલી ખંખોળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી સામે અગાઉ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019થી 2023 સુધીમાં વાહન ચોરી અને ચીલ ઝડપ સહિતના કુલ 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ એ ડિવિઝન પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ મોપેડ સિવાય અન્ય કોઈ વિસ્તારમાં તેને ચોરી કરી છે કે કેમ તે દિશામાં વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.